નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે આજના સૌથી મોટા 5 મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે વરસાદને લગતા જ્યારે અપડેટની શરૂઆત કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજે 15 જિલ્લામાં આંધી વંટોળ સાથે ભારે વરસાદ ખાબકશે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે દેશભરમાં જ્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો હવે ગુજરાતમાં ચોમાસાને રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની મોટી આગાહી કરી છે. તો મિત્રો, ગઈકાલે સાંજે મિત્રો જ્યારે વરસાદ પાટણ જિલ્લાના અનેક વિસ્તારમાં ખાબક્યો હતો તો મિત્રો સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ જોવા મળ્યો હતો તેના વચ્ચે મિત્રો હવે આજે 15 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો માટે રાહતના સમાચાર લઈને આવી છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં વીજળી પડવાથી 60 લોકોના મોત. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે પડેલા ગુજરાતના વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદમાં 60 લોકોના મોત નીપજ્યા છે. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી કુલ 60 લોકોના મોત નીપજ્યા છે. તો મિત્રો, રાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જ્યારે ખાબક્યો હતો ત્યારે મિત્રો રાજકોટમાં 3.5 ઇંચ અને ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. મિત્રો, વાત કરવામાં આવે તો જેટકોણા સબ સ્ટેશન પર વીજળી પડતા પાવર સપ્લાય ઠપ થયો હતો. તો મિત્રો, અન્ય વાત કરવામાં આવે તો વીજળી પડવાથી 60 લોકોના મોત થયા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના 10 તાલુકાઓમાં મેઘરાજાએ ગમરોળ્યું. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે મિત્રો વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ 15 થી 20 જૂન સુધીમાં તીવ્ર જે થંડર સ્ટ્રોમ થવાની જ્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે વચ્ચે મિત્રો હવે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો મિત્રો, વાત કરવામાં આવે છે પડી શકે છે. તો મિત્રો, બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો મિત્રો, ગઈકાલે પડેલા વરસાદમાં ગુજરાતના 20 જૂન સુધીમાં જ્યારે મેઘરાજાનું આગમન થયું છે તે પહેલાં મિત્રો હવે વાત કરવામાં આવે તો ગઈકાલે જે ગુજરાતના 10 તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો હતો તેને લઈને મિત્રો વાત કરવામાં આવે તો વલસાડના ઉમરગામમાં વરસાદ ખાબક્યો હતો. તો મિત્રો, વાત કરવામાં ઉમરગામમાં 1.20 ઇંચથી વધુ વરસાદ થતાં રોડ રસ્તા પાણી થઈ ગયા હતા. તો મિત્રો, અન્ય 9 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો હતો, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભરૂચ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મિત્રો, વાત કરવામાં આવે તો હવે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો મિત્રો, વાત કરવામાં નવુપીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન, વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. તો મિત્રો, વાત કરવામાં આવે ભરૂચમાં વરસાદ વરસવાને પગલે વાતાવરણમાં જ્યારે ઠંડક પ્રસરી હતી તે ઠંડક વચ્ચે મિત્રો વાતાવરણમાં ઠંડક પ્રસરતા મિત્રો લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી. તો મિત્રો, જંબુસર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં મિત્રો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાતાવરણમાં જ્યારે પલટો જોવા મળ્યો હતો તો મિત્રો જંબુસરમાં વીજળી અને ભારે પવન સાથે ભયંકર વીજળીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો મિત્રો, વાત કરવામાં આવે જ્યારે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વીજળી પડવાના કારણે આશરે 60 લોકોના મોત થયા હતા, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, દાહોદમાં ભારે વરસાદ પડતા મિત્રો વીજળી પડતા પિતા પુત્રનું મોત. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે દાહોદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. તો મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે. મિત્રો, વાત કરવામાં આવે તો વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા, જેની અંદર મિત્રો વીજળી પડવાને કારણે પિતા પુત્રનું મોત થયું છે. તો મિત્રો, મુવાલિયા ગામે વીજળી પડતા પિતા પુત્રનું મોત થયું હતું અને 2 લોકોના મોત થતાં મિત્રો પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. તો મિત્રો, 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષનું વીજળી પડવાના કારણે મોત થયું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.